હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારે આજના બ્લોગમાં. એટલા બધા દિવસથી બોલીને એટલા હું ભૂલી હતી છે. અને ફ્રેન્ડ્સ, સંજુ છે ને દૂધ ગરમ કરે છે એ બાજુ અત્યારે લઈને આવ્યો. હું જો પાણી ઉપર નહીં થવા ઠંડો હવે છે ને દૂધ ગરમ થઈ ગયું. થોડોક ચા બનાવી દે. તો દૂધ ગરમ થઈ ગયું છે હવે. પાણી મંગાવી ફ્રેન્ડ્સ હવે છે ને ચા નાસ્તો કરી લે થોડો. ફ્રેન્ડ્સ હવે ચા પી લીધી. હવે સંજુ કે હું થોડીક સફાઈ કરી આલું, પછી હું વાસણ ઘસવા જાઉં. સંજુ સફાઈ કરી દે એટલે વાંકા વાંકા સફાઈ કરવી પડે ને, એટલે મને નહીં કરવા દે ને સંજુ. દડ બધો બહારથી પવન આવતો હોય ને, એટલે મારા વાસણ ભેગા કરી લો. આટલા છે, થોડાક વધારે નથી વાસણ. હવે છે ને રાંધવાનું ચાલુ છે. અને નાઈન બે હતી કેવું સંજુ ગરમી વરસાદ ના આવવાની તૈયારી છે ને, એટલે ગરમી થઈ. આ વર્ષે વધારે વરસાદનું કંઈક છે એવું લાગે, એટલે વધારે ગરમી પડે. પવન જાય ને તોય બાપ મારે બહાર કેવો જાય. બધી ગરમી થાય ને, ખૂબ જ ગરમી થાય છે. વાદળ તો કાલથી દેવાય અને બાપ મારે, પણ વરસાદ નહીં આવતો ને. અને આપણે ફીટ બાંધી લીધે એટલે પવન અંદર નહીં આવે, પવન નહીં આવતો એટલે વધારે ગરમી લાગે. હા, બહાર થોડો પવન જાય ને વાદળ કેવું મસ્ત દેવાય ને ઠંડુ ઠંડુ છે બધું વાતાવરણ. એમ છે ને અત્યારે બપોરનું બનાવતી હોય ને તો ચૂલો સળગાવું ને સાંજના ચૂલે બનાવું. એક ટાઈમ ગેસ પર ને એક ટાઈમ ચૂલા પર. હા, એટલે છે ને આ બાજુ લાકડા ઓછા, એટલે ચૂલામાં પતી રહી અને ગેસ થોડોક બચી રહે, એટલે એક ટાઈમ થઈ જાય ને. અને સારું છે ગેસનો બોટલ મળી જાય, બાકી આવા સમયમાં કોઈ આપે નહીં. અને આપણે ચોપડી નથી જોઈ, ભાઈ બંને ચોપડીમાંથી ભરેલા આવી. અને સાંજે થોડું ગરમી ને ઓછું હોય ને, એટલે સાંજે ચૂલા પર બનાવી દેવાય. અત્યારે ગેસ પર હેડો ફ્રેશ. હવે તો છે ને શાક હોય બની જ ગયું છે અને રોટલા થઈ જાય. હવે થોડીક વાર બેસીએ ને પછી ખાઈશું આરામ. ફાઇનલ ફ્રેશ રાંધી લીધું છે અને હવે છે ને અહીંયા મસ્ત એવો પવન આવે છે દરવાજામાં, એટલે સંજુ અહીંયા જ બેઠો હોય, એટલે હું પણ હવે છે ને થોડીક વાર અહીંયા જ બેસી જાઉં. હજુ છે ને બહાર છાંયો આવવાની વાર છે થોડીક, હજુ તો 11:30 થયા ને, એટલે નહીં અહીંયા બેસી જાઉં ને. પાટલો લઈ આવવા દે. નામ લખી. આખો દિવસ સંજુ અહીંયા આવો પવન આવે તો હું અહીંયા જ બેસી રહું, પણ આ હવારે દાવાની હવે બપોર થશે ને, એટલે અહીં રેવાય નહીં ને એવું થઈ જાય. એટલે હા, એટલે હવે ક્યારે લેવા જશ પંખો લેવાનો મારી જોડે ટાઈમ નથી. આવી ગરમીમાં થઈ જવાની કેવું થાય, ગભરામણ થાય. પણ પૈસા મોકલાયા છે પંખો લેવા, એટલે લઈ આવતા આપ મારે હજી સારું એમ થોડુંક હવા ખવાય તો એવું છે. પ્લસ અને આમ બધા આડસ પાડવામાં એટલો બધો અવાજ થાય ને તો કન્ફ્યુઝ થઈ જાય કે સંજુ આખો દિવસ અવાજ દાયા કંટાળી રહેવાય. કેમનું રે પછી આમ અવાજ હોય તો ચાલી જાય, પણ છે ને બધું
આમ ભરવા નહીં થાય ને એવું બધી હોય. તો એવું છે ફ્રેન્ડ્સ, એવું બધું ચાલ્યા કરે. અને તારે ખાલી લાઈ એટલું આપવાનું છે. હા સંજુ? પણ લેવા જવું તો પણ એક દિવસ પાછું જવું પડે મારે સ્પેશિયલ, અને કામ પર જાવ તે દિવસ પાછું મારાથી લવાય નહીં, આજે મોડું થઈ જાય. શું કરું? કામ મેં પર વિચાર જતા હોય કર્યો. ને તો લવાય નહીં. બાકી તો છે ને સ્મિતાબેન પંખો બીજો પહેલા લાયા છે ને, એ પણ એ જ પૈસા આપ્યા હતા નહીં પહેલી વખત, હા 2 વર્ષ પહેલાં. તારે એ પંખો લીધો હતો ને, અત્યારે છે ને એ ચાર્જિંગવાળો પંખો લાવવાનો. કેમ કે અમારે છે ને દિવસના લાઇટ નહીં હોય, રાતે લાઇટ આવે. એટલે રાતે લાઇટ આવે ને તો ચાર્જિંગ કરી લેવાનું. પછી તમારે દિવસના ગરમીમાં રહેવાય નહીં, તો ચાર્જિંગવાળો પંખો લઈ લેજો એમ કરીને પછી પૈસા મોકલ્યા હતા. એટલે મારે પણ સારું, થોડુંક ગરમી દિવસના એટલી બધી થતી હોય ને, એટલે પંખો હોય તો સારું પડે. ખાટલો ગલું પવન આવ્યો ને એટલે પડી ગયો. અને બીજા પણ એ કઈ ના છે, એ અમદાવાદ રહે કે પછી યુકેમાં રહે, લંડનમાં, એ નહીં ખબર. કેમ કે એમ છે ને અમદાવાદ એમનું રહેવાનું ઘર ને એવું બધું અમદાવાદ છે, અને ત્યાં પણ રહી છે. એટલે અત્યારે કઈ છે ને ખબર નહીં, પણ એ પણ હંસાબેન પણ મોકલ્યા હતા નહીં, અમદાવાદમાં છે. અમદાવાદમાં છે. 2-3 દિવસથી એમનો પણ ફોન આવે, ખબર ને એવું બધું પૂછતા હોય ને. 1000 રૂપિયા એ પણ મોકલ્યા હતા, કંઈક હું લાઈન ખાઉં ને એટલા માટે. તો સંજુ મારા માટે કંઈક ફ્રૂટ એવું લઈ આવજો. બધા છે ને એટલી બધી હેલ્પ કરે ફ્રેન્ડ્સ. બ્લોગ નહીં બનાવતા અત્યારે, હવે થોડાક કેટલા બધા દિવસથી બ્લોગ નહીં બનાવતા, પણ એવી રીતના બધા છે ને થોડી બધા હેલ્પ કરતા હોય. અને લીલાબેન પણ મોકલ્યા હતા. એવી રીતના બધા છે ને થોડી હેલ્પ કરે, એનાથી કંઈક ને કંઈક અમે હવે એમાંથી યાદગીરી પણ રહીને એટલું થોડું ઘણું એવું લઈ લઈશું. પેલો આપણે કેવું 2 વર્ષ પહેલાં પંખો લેવા પૈસા આપ્યા હતા, અત્યારે લગી પંખો છે તો આપણને ગમે ત્યારે યાદ આવી જાય કે અમને આપ્યા હતા ને પૈસા ને પંખો લીધો હતો. એ પંખો લેવા જ અત્યારે પણ હવે ચાર્જિંગવાળો લઈ લઈશું. અને કાલે હવે જાઉં ને એટલે લઈ લઈશ. હા, અને કમેન્ટ પણ બધાની કેટલી બધી આવે કે બ્લોગ મૂકો રોજ, એવું કે. પણ હું કામ પર જતો રહું ને એટલે ફ્રેન્ડ્સ પછી બ્લોગ બને નહીં, કંઈ નહીં એવું છે. અને હવે આને મૂકીને જાઉં કે કામ પર કે નહીં જાઉં એમ ટેન્શનમાં થોડુંક છે. કેમ કે હવે જવાય એવું છે ને, આ કામ થોડુંક ઓછું થઈ એનાથી. કામ પણ કામે તોય નહીં હજુ જવું થોડાક તો પછી દિવસ પાછું થોડુંક ટેન્શન આવી જાય. થોડાક દિવસ જવું પડશે, કેમ કે પછી ચોમાસું પણ આગળ આવે. માર જોડે પછી રહેવું પડશે થોડોક સમય. એટલે સમય 2 મહિના રહેવું જ પડે. હા, આવડે રહેવું પડે એ તો પછી હજુ કઈ બધું નક્કી નહીં હોય. અત્યારથી આટલું એમ નહીં કહેવાય, પછી એવો સમય સુધી આવી જાય કે મને એવી રીતના પણ તારે મૂકીને કામ કરવા તો જવું જ પડે ને. જવું જ પડશે ને. તો કેમ કે પછી ખર્ચો કેટલો બધો આમથી આમ બધો હોય ને, તો પૈસાની જરૂર પડે એટલે જવું તો પડે. એટલે અને કોઈક સારી કમેન્ટ કરી હતી કે જે તમારી આ પરિસ્થિતિમાં તમને હેલ્પ કરે ને એમને જ તમે યાદ રાખજો. એમ કે એમને હેલ્પ કરવાની, એમને તમે પણ હેલ્પ કરજો ને યાદ રાખજો. જે આ સમયમાં તમને સપોર્ટ નહીં કરે ને સાથ નહીં આપે ને, એમનું પછી તમે વિચારતા નહીં. તો એમની વાત છે ને એકદમ સાચી વાત છે. કેમ કે આ સમય એવો છે ને કે જેટલા એમ હેલ્પ કરે ને એમનું પેલું એ ભૂલાય નહીં સંજુ, નહીં ભૂલાય નહીં. એમનો આભાર ભૂલાય નહીં. કેમ કે છે ને અત્યારે નહીં, આપણે આવા સમયમાં આપણને થોડી ઘણી હેલ્પ, એવું નહીં કે પૈસાથી હેલ્પ, એમ બધું એમ સગાવાલાને એવું કંઈ ખબર નહીં પૂછતા હોય. પછી પૂછી જોવે ને પછી સારી રીતે આપણી જોડે બોલે ને એવું પછી શું ફાયદો નહીં સમજુ. જે અત્યારે જ કોઈકને ખબર લેવાની હોય ને તોય પણ ફોન નહીં કરે. સગાવાલા છે પછી જે અમારા ઘરના છે એ અત્યારે ને પછી કોઈક દિવસ અમને પછી બોલવાની કોશિશ ને અમારી જોડે સારી રીતે રહેવાની
પેલી એ કરશે પછી શું ફાયદો કહેવાય. એટલે એવી જ રીતના કોઈ નહીં અમે રહે. પણ એવી રીતના જ વિચારીએ કે અત્યારે જેટલા અમને ખબર પૂછશે ને અમારી હેલ્પ કરશે ને એમને તો અમે યાદ રાખશું. બાકી તો બીજું તો પછી આપણે બધું ભૂલી જવાનું કે અમારું પણ કોઈ હતું એમ નહીં. એવું જ હોય ને. નહીં તાર જોડે કોઈ એક દિન દેવાનારું હોય ને એમ કેમ કામ કરવાનું તો હું કામે રોજ જતો રહું. અત્યારે ફ્રેન્ડ્સ અમને છે ને આટલો કેમ કે સમય મૂકીને થઈ ગયો જવાય ને. નહીં નિરેખું, કેમ કે કંઈક ને કંઈક આમથી આમ કંઈક તકલીફ પડે તો જોડે હોય તો સારું પડે. અને અત્યારે આપણને એમ થતું હોય કે આપણને છે ને કોઈક દિવસ સારું નહીં, કોઈક દિવસ તબિયત નહીં સારી હોય કે એવું હોય તો આપણને કોઈક એમ કોઈક દિવસ એમ થોડુંક આળસ આવતું હોય, રાંધવા નહીં થતું હોય કે કામ નહીં કરવા થતું હોય તો કોઈક એમ કે આપણને રાંધી ના લે કે એવું હોય તો કેટલું સારું લાગે એમ કોઈક પોતાના બધા હોય જોડે તો. અને અત્યારે તો જે થાય કે નહીં થાય ગમે તેમ હોય પણ રાંધીને ખાવું પડે. કામ સંજુ આટલા દિવસ કામ પર જાય એટલે બધું કામ ઘરનું હોય એ બધું કરવું જ પડે, થાય તે નહીં થાય તે. એટલે પછી એવું બધું યાદ આવે કે અત્યારે કોઈ આપણને પૂછી નહીં જોવે કે આમ કંઈ હોય નહીં જોડે પછી શું કામના એમ. તો એવું છે ફ્રેન્ડ્સ. ખાવાનું નથી તારે ભૂખ નહીં લાગી? ભૂખ તો લાગી છે ને પણ કમેન્ટ એટલી આમ સારી સારી આવે ને તો આમ સારું લાગે. એમ થાય કે રોજ બ્લોગ બનાવીએ, બધા જોવે અને મસ્ત મસ્ત આવી એમ કમેન્ટ કરે. અને એમ યુટ્યુબ વાળા બધા કેવા એમ સપોર્ટ કરે એટલા દૂર ને એમ આપણે કંઈ સંબંધ હોય તો એ કેટલી બધી આપણી હેલ્પ કરે. પછી ખબર પૂછતા હોય ફોન કરીને, ફોન તો બધાના આમ આવતો જ હોય, ખબર પૂછતા હોય કે મને બધું સલાહ પણ આપતા હોય અને બધું કહેતા હોય કે તમારી તબિયત સાચવજો ને એવું બધું. પડ્યા રાખે ખા. અને જે પોતાના જેની જરૂર છે ને અમને એ લોકો અમને છે ને અત્યાર લગી આટલો સમય થયો ને તો ફ્રેન્ડ્સ હજુ એમ આવું ખબર છે કે આવી રીતના છે તોય પણ પ્રેગ્નેન્ટ છે એવું ખબર ને તોય પણ અત્યાર લગી છે ને ફોન કરીને પૂછી નહીં જોવે કોઈ જ નહીં એમ. એટલે છે ને હવે આ નહીં વધારે સમયગાળો જતો રહેશે ને પછી કંઈક એવો સમય આવશે ત્યારે પછી અમારી જોડે વાત કરવાની એવું બધી કોશિશ કરે, અમારી જોડે સારી રીતે રહેવાનો. તોય પણ હું છે ને નહીં અપનાવું. અત્યારે એમનો સમય છે તો અમને નહીં અપનાવતા. પછી કદાચ ભગવાન અમારો સમય લાવશે ને ત્યારે પછી હું નહીં અપનાવું એમ. પછી આપણે એ પથ્થર દિલ ના બની જવાનું નહીં સમજુ. હો. તો એવું છે ફ્રેન્ડ્સ. અને કોઈકને એવી કમેન્ટ હતી કે મારું મોઢું છે ને સૂજી જેવું લાગે. તો મોઢું નહીં ફ્રેન્ડ્સ, મારું છે ને આ વજન જ વધી ગયો છે બહુ બધાને સમજ. મોઢું પણ મોટું બધું દેખાય ને એમ વજન જ વધી ગયો છે. પગે પણ એમ સોજા ને એવું બધું આવી ગયું છે. પણ હવે વજન તો વધે જ નહીં. વજન વધી ગયો ને એના લીધે મોઢું ને એવું બધું મોટું દેખાતું હશે. એ તો સાધારણ છે, થોડુંક વધારે નહીં તો લાગે. બાકી પગે તો આમ સોજા ને એવું થોડું થોડું આમ બધે વધારે આમથી આમ કામ ને એવું બધું કરતો હોય ને તો થોડુંક સારું થઈ જાય. થોડુંક બેહી રહેતી હોય ને એટલે તૈયાર એમ સોજા આવી જાય. તો આવું બધું થતું હોય એમ કે એટલે વધારે ટેન્શન નહીં આવતું મને નહીં આવું બધું હોય એટલે. અને બધા આમ કેટલો સમય છે એવો હોય પૂછે પણ હજુ થોડોક સમયની વાર છે. વરસાદ પણ શરૂ થઈ જશે અને એવું બધું થશે પછી આપણે ગુડ ન્યૂઝ આવશે, આપણે ફેમિલી બની જશે નહીં સમજુ. તો એવું છે ફેમિલી છૂટી જાય ને બીજી ફેમિલી શરૂ થઈ ગઈ એવું થાય. પછી આપણે પણ સારી રીતે ફેમિલી આપણી થઈ જશે એટલે રહીશું. હવે કંઈ ટેન્શન લેવાનું નહીં. હવે જેવી રીતના ભગવાન જિંદગી જીવાડે ને એવી રીતના જીવી લેવાનું. બાકી પેલું કહે ને કે ભગવાન કંઈક સારા માટે જ કરતો હોય એટલે બધાથી છૂટું પાડે નહીં.
કંઈક આપણું સારું થવા માટે એવું હોય. તો હેડો ફ્રેન્ડ્સ હવે છે ને ખાઈ લઈએ, ભૂખ લાગી છે. બાકી વાતમ બ્લોગ પણ મોટો થઈ જશે. મને આવું બધું કહેવા બહુ બેહો ને એટલે બધું બોલાયા જ રાખે. અને બધાને થેન્ક યુ, એટલી બધી હેલ્પ કરે. લઈ લઈએ હેલ્પ પણ, કેમ કે જરૂર છે અત્યારે ને એટલે. તો હેડો હવે ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ હવે છે ને ભૂખ લાગી, ખાવા બેસી જા. ગવારનું શાક ને રોટલો, છાશ ને એવું બધું છે. ખાઈ લઈએ ત્યાં સુધી. બપોર છે 1 વાગી. 1 વાગી જો. તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. ના હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો બધા ફ્રેન્ડ્સ. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.